ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર અને રણછોડદાસ આશ્રમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રણછોડદાસ આશ્રમના ડોક્ટર દ્વારા કુલ 260 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 43 દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા છે। આ કેમ્પમાં હાથ, પગ, કમર, મણકાના દુખાવા તેમજ અન્ય કોઈપણ દુખાવા માટે સ્થળ ઉપર જ સારવાર કરવામાં આવી હતી, તેમજ અનેક દર્દીઓને લેસર ગન સારવાર આપી દર્દીઓને તાત્કાલિક સારવાર આપી રહ્યા છે। કેમ્પના આજના ભોજનના પ્રસાદ તેમજ કેમ્પના મુખ્ય દાતા તરીકે સામતભાઈ નાજાભાઈ બાબરિયાના સ્મરણાર્થે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો। ડોક્ટર અર્જુનભાઈ બાબરિયા અને બાબરિયા પરિવાર દ્વારા કેમ્પ યોજાયો હતો। ડોક્ટર અર્જુન સાહેબ બાબરિયા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રના રસોડે દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી। આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્યો આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ તેમજ અર્જુનભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ખાસ કરીને રાજકોટથી પધારેલા દિનેશભાઈ ખખર તેમજ ડોક્ટર પિનાકીન ઉપાધ્યાય તેમજ ડોક્ટર ML કણસાગરા તેમજ ચાંદનીબેન ઉપાધ્યાય તેમજ મોરી સાહેબ તેમજ બાબુભાઈ ખાંભુએ ખાસ સેવા આપી હતી। આ કેમ્પમાં ઉપલેટાના સમાજ શ્રેષ્ઠીનો દાતા પરિવાર તેમજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું છે। ડોક્ટર રાજેશ કણોરિયા તેમજ સ્ત્રી રોગના નેશનલ સ્વસ્તિક હોસ્પિટલ ઉપલેટા તેમજ ડોક્ટર નૈતિક કાનગડ તેમજ જનરલ સર્જન ગોકુલ હોસ્પિટલ ઉપલેટાનું ખાસ સન્માન કરવામાં આવ્યું છે। જેકેએસની ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। મારું નામ ડૉક્ટર અર્જુનભાઈ સામતભાઈ બાબરિયા, ટ્રસ્ટી માનવ સેવા ટ્રસ્ટ। આજરોજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મારા પિતાશ્રીના સ્મરણાર્થે નેત્ર નિદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ છે। તેમાં સામાજિક અને રાજકીય આગેવાનો હાજરી આપેલ અને ઘણા લોકોએ લાભ લીધેલ, તેમજ અમારા માનવ સેવા ટ્રસ્ટના આમંત્રણને માન આપી ડૉક્ટર કાનગડ સાહેબ અને ડૉક્ટર કંડોરિયા સાહેબે હાજરી આપેલ અને તેણે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્જિકલ ઓપરેશન અને સ્ત્રી રોગના ઓપરેશન 50% રાહત દરે કરવાની જાહેરાત કરેલ। આ બંને ડૉક્ટરોનો હું માનવ સેવા ટ્રસ્ટ વતી આભાર માનું છું। તેમજ માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરે છે, તો લોકોને અને દાતાઓને આ માનવ સેવા ટ્રસ્ટમાં હું દાન આપવા અપીલ કરું છું। જય હિન્દ।